કોઈ બી મૃતદેહમાંથી લોહી પ્રાપ્ત ના કરી શક્યા, જેના કારણે બોન્સના માધ્યમથી આ ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા કરવી એ જરૂરી હતી. આ તમામ સેમ્પલિંગ કલેક્ટ કરીને તાત્કાલિક ધોરણે એના ઉપર કામગીરી કઈ રીતે થઈ શકે કે જેથી પરિવારજનોને જલ્દીથી આપણે મૃતદેહ સોંપી શકીએ. આ ડીએનએ મોટર માર્ગે જો લાવે તો કમસે કમ 4 કલાક લાગે, જેથી મુખ્યમંત્રીશ્રીના આદેશથી એર એમ્બ્યુલન્સના માધ્યમથી તાત્કાલિક એફએસએલ ખાતે પહોંચાડવામાં આવ્યું. એનાલિસિસ થયેલા નમૂનાઓનું ઇન્ટરપ્રિટેશન કરવું અંદાજિત 6 થી 7 કલાકનો સમય આમાં લાગતો હોય છે અને ફાઇનલ તબક્કો 8મો તબક્કો હોય છે, જેમાં ડીએનએનો રિપોર્ટ તૈયાર થાય છે.